હાહુ ને વહુ બે માં દીકરી જેવી રે, માં દીકરી બનીને રે તો એના જેવું બીજું કોઈ વૈકુંઠ હોય નહીં. પણ આ તો પેલા હાહુ જૂના જમાનાનો હોય, શેકણી ઘસતો હોય. શેકણી એટલે બજરી તમારા હોય કે અમારે શેકણી કે નાયક નાસકા પેલો ઘસવાના દોતમ. અને વહુ પાછા ભણેલા હોય એટલે વળે એ પાછા પેલો ફુગ્ગાન ફુગાલ પાડતો હોય, એવું બધું સડફામાં રહેતો હોય. એટલે એક વહુ હતી બિચારી, અને સવારમાં વહેલી તો ઉઠી પણ પેલા ઘંટી હાથી દળતા. હવે ઓલી ઘરે ઘરે સખી હોય લાઈટ વાળી, પેલા ઘર ઘંટી આવતી, હાથ ઘંટી. એટલે આટો દળવાનો રહી ગયો બાકી. અને બાપસી આયા કોઈ અલગ નિરંજન કરીને ઉભા આવીને જોડે લઈને વહુ વાસીડું કાઢતી હતી, વાયદું વાળતી હતી કે બાપસી ઘરમાં આટો છે નહીં, મારે હાહુને ખબર ન પડે, હું કાલે 2 સપટી આલું તમને, પણ હમણાં હાલ કોઈને ખબર પડે નહીં. એટલે બાપસી કે કોઈ હતો ને બેટા, ચિંતા ના કર. બાપસી હેડવા મોડ્યા અને ઝોપે પોક્યા અને પેલા હાહુ પેલા બજરી ઘસતો તો બેઠા બેઠા અને ફાળી ગયો કે આ વહુ તો કાલે હેડી આવી છે, કાલે આવી છે તો, અને મેં લાવી છે. અને કોઈ વહુ થોડી મને લાવી છે, તે પોતે ના પાડે. બાવસીને બોલાય અઠે, બાવસી અઠે આવો, બાવસી અઠે આવો. બાવસી આયા જોડે કે મળે કોક દક્ષિણા દેશી ડોશીમાં ખુશ થયા મને માજિયા क्या गुआड़ी तो काले लाई है, मैं वनाने वो काले आई है अठे वनारी कहाँ ताकत वो मन ना पाड़े, आपने ना दे, जो मुंह ना दियो आपने के आटो नहीं है काले आओ तो जाओ. आओ खाली खोटो खोटो वट मत राखो न के संसार सुखियो नहीं रे. दीकरीओ ना जेवी दीकरीओ थी वधारे मोनसो गुआड़ीओ ने. આપણી દીકરી તો બીજે ઘરે મેલી ને બીજાની દીકરી આપણે ઘરે લાવી છે, અને દીકરીથી અધિક માનજો તો સંસાર સુખીઓ બનશે. 2 દેરોણી જેઠાણી હોય અને 2 બેનના જેવી રે હળી મળીને તો સંસાર સુખીઓ બને કે ના બને? તો આવા ભાવ રાખજો. ન કે આ તો પેલા દેરોણી ઉઠીને વહેલા એટલે વાયદું ગાડે જેઠોણી હમું, અને જેઠોણી ઉઠી એટલે વાયદું ગાડે પેલી હમું, એટલે બેની મહેનત ફેલ. આ ફેલ ન જાય એની ખબર રાખજો, બરાબર? એટલે આ સંસારને સુખીઓ બનાવો તો હળી મળીને રહેજો, પ્રેમથી રહેજો. આવા કોઈ સંત સાધુના વસન મોનજો તો કલ્યાણ થાશે ને થાશે. આટલું કહી આ વાણીને વિરામ આલો. બોલીએ સદગુરુ ભગવાન.